નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો આજે હતી ક્યાંક 16 ફેબ્રુઆરી અને જોવા જઈએ તો આજના દિવસે નિફ્ટી સાવ સાઇડવેઝ મુવમેન્ટમાં હતી, પણ બેંક નિફ્ટીમાં એક મુવમેન્ટ આવી હતી જે HDFC બેંકમાં મુવમેન્ટ જોવા મળી હતી. તો ત્યારે આપણે જે લાઈવ હતા અને લાઈવમાં એક નાનકડી ખાલી કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું, તો એના મુજબ જોવા જઈએ તો બેંક નિફ્ટીમાં મુવમેન્ટ જોવા મળી અને અહીંયા રેઝિસ્ટન્સ ઝોન પણ એ જ ઝોનમાં હતો. તો માર્કેટે ડાયરેક્ટ બ્રેક કરીને નાનકડી કેન્ડલ ક્લોઝિંગ આપીને પછી મુવમેન્ટ જોવા મળી જે 200 પોઈન્ટની હતી અને પ્લસમાં રેઝિસ્ટન્સ ઝોન નીચે નીકળીને પણ માર્કેટે એક જ કેન્ડલ 200 પોઈન્ટની બનાવી હતી કે જે પ્રમાણે રેઝિસ્ટન્સ ઝોનનો ઉપયોગ કોઈ કર્યો હોય તો એમાં ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળે. અને જોવા જઈએ તો નિફ્ટી એક સાવ સાઇડવેઝ રેન્જમાં જ હાલતી હતી સવારની અને એની 20-20 પોઈન્ટની ક્યાંક રેન્જ હતી. તો આજના દિવસે જોવા જઈએ તો નિફ્ટી અને સેન્સેક્સ ક્યાંક સાઇડવેઝ હતા, પણ બેંક નિફ્ટીમાં લાસ્ટમાં થોડી ઘણી મુવમેન્ટ જે હતી 300 પોઈન્ટની 200 પોઈન્ટની ઉપર અને 200 પોઈન્ટની નીચે જે લેવલ પાસે માર્કેટ ટ્રેડ કરતું હતું અહીંયા ક્યાંક જોવા મળી હતી. તો ચલો વાત કરી લઈએ હવે 19 ફેબ્રુઆરીના એટલે કે સોમવારની વાત. તો આજે તો શુક્રવાર છે એટલે માર્કેટ શનિ અને રવિ 2 દિવસની રજા છે. તો વાત કરી લઈએ સોમવારે, અને સોમવારે માર્કેટ ખુલશે એટલે વીકલી કેન્ડલ પણ ક્લોઝિંગ થઈ ગઈ છે. તો એક વીકની ટાઈમ ફ્રેમમાં પણ બંનેને જોઈ લઈએ. તો ચલો એક વીકની ટાઈમ ફ્રેમમાં જોઈ લઈએ બંનેને. તો નિફ્ટી પણ છે જે નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પાસે છે, સેમ એ જ જગ્યાએ બેંક નિફ્ટીનો ઓલ ટાઈમ હાઈ હજી ઘણો દૂર છે. અને જોવા જઈએ તો વચમાં એક સારો એવો માર્કેટમાં ગેપ ડાઉન માર્કેટ ઓપન થયું હતું, એ આખો ગેપ પણ ક્યાંક માર્કેટમાં બાકી છે. તો બેંક નિફ્ટી હજી ક્યાંક જાજી દૂર છે, એની જગ્યાએ નિફ્ટીમાં જોવા જઈએ તો ક્યાંક ઓલ ટાઈમ હાઈની નજીક જ છે, 100 પોઈન્ટ દૂર છે માર્કેટ અહીંયા ક્યાંક જ પહોંચી ગઈ છે. અને બેંક નિફ્ટીમાં જોવા જઈએ તો પાછળનું માર્કેટ આ ઝોનમાંથી ક્યાંક પાછું આવેલું હતું 2 વાર, તો એ માર્કેટ એ જ ઝોનમાં ક્યાંક હોલ્ડ કરે છે અને નીચે માર્કેટે સપોર્ટ બનાવ્યો છે 45,800ના ઝોન પાસે. તો સારો એવો હવે એક સ્ટ્રોંગ સપોર્ટ થયો છે, કારણ કે થોડીક નાની ટાઈમ ફ્રેમમાં જુઓ ને તો આવી રીતના ક્યાંક જોવા મળે કે નાનકડો કંઈક ડબલ્યુ બને છે અને ડબલ્યુનું ક્લોઝિંગ પણ જોવા જઈએ તો 46,800 ઉપર માર્કેટ નીકળે તો પછી ડાયરેક્ટ 48,000ના ટાર્ગેટ માટે માર્કેટમાં જોઈ શકાય છે. સ્વિંગ માટે માર્કેટમાં 48,000નો ટાર્ગેટ, કારણ કે 46,800નું ઝોન છે એ થોડુંક ઇમ્પોર્ટન્ટ ઝોન છે અને એના ઉપર માર્કેટ નીકળે તો પછી ડાયરેક્ટ વચમાં એક ગેપ પણ આવે છે જે સારો એવો 1000 પોઈન્ટનો માર્કેટમાં ગેપ ડાઉન ઓપન થયું હતું, તો એ ગેપ પણ ક્યાંક જોવા મળી શકે અને મોટી ટાઈમ ફ્રેમમાં ક્યાંક આવી રીતના છે. અને સેમ વસ્તુ કે નિફ્ટી પણ એક અપ ટ્રેન્ડમાં ચાલુ હતું, માર્કેટે એક કેન્ડલ આપી પ્લસમાં એક ગ્રીન કેન્ડલ પણ જોવા મળી અને એનું પણ માર્કેટ પુલબેક આપીને હવે એ ઝોનમાં આવ્યું છે. તો આ ઝોન એક છે રેઝિસ્ટન્સ ઝોન, પણ માર્કેટ ગેપ અપ ઓપન થઈ જાય છે સોમવારે અને ગેપ અપ ઓપન થઈને એકવાર એ ઝોન પાસે ક્લિક કરવા આવે માર્કેટ અને ફરીવાર જો પુલબેક આવી જાય છે માર્કેટમાં તો પછી માર્કેટમાં અપસાઇડની સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે. અને એ જ ક્ષણે જોવા જઈએ તો 46,500ના ઝોન ઉપર ક્યાંક બેંક નિફ્ટી ટ્રેડ કરતી હોય અને એ પણ 800નું ઝોન માર્કેટ બ્રેક કરી દે તો 800ના ઝોન ઉપર ઉપરના ટાર્ગેટ સારા એવા બેંક નિફ્ટીમાં પણ ખુલી જાય છે. જોઈ લઈએ તો 1 દિવસની ટાઈમ ફ્રેમમાં શું દેખાય છે માર્કેટમાં, કારણ કે 1 દિવસની ટાઈમ ફ્રેમમાં જોઈ લઈએ તો માર્કેટ એ જ ઝોનમાં ક્યાંક છે અને માર્કેટમાં સારું એવું બાઇંગ જોવા મળ્યું. અને જે આ માર્કેટની રેન્જ ચાલે છે હમણાં 1-2 મહિનાથી, તો એ ક્યાંક માર્કેટ ઓવરઓલ તો એક રેન્જમાં છે જે પણ થોડીક રેન્જ મોટી છે, પણ એક તમને આવી રીતના ચાર્ટ પેટર્ન પણ જોવા મળી જાય આ ઝોનમાં, કારણ કે આ ચાર્ટ પેટર્નમાં માર્કેટમાં બ્રેક થવા માટે ક્યાંક ફરીવાર માર્કેટ ઉપર ઓપન થાય અથવા માર્કેટ હવે એના ઉપર ક્યાંક ટ્રેડ કરતું હોય તો પછી આ ઝોનમાં ક્યાંક સ્ટોપ લોસ રાખી શકાય અને અપ ટ્રેન્ડ માટે માર્કેટમાં જોઈ શકાય. તો એવું ક્યાંક થાય છે 1 દિવસની ટાઈમ ફ્રેમમાં. અને જોઈ લઈએ 1 અવરની એની ટાઈમ ફ્રેમમાં એનાલિસિસ કરેલું છે અને એના લેવલ પણ છે માર્કેટમાં. તો એના લેવલ મુજબ પણ એક ઝોન આવે છે જે ઓલ ટાઈમ હાઈ વાળું ઝોન છે, એ થોડુંક રેઝિસ્ટન્સ ઝોન છે. તો રેઝિસ્ટન્સ ઝોન પાસેથી માર્કેટ એકવાર પાછું આવી ગયું છે, તો એકવાર પાછું આવી ગયું છે અને એમાં સારી એવી મુવમેન્ટ પણ જોવા મળી હતી જ્યાં ક્લિક કરીને માર્કેટે. તો ફરીવાર માર્કેટે હવે એના ઉપર નીકળશે તો એ ઝોનને એક સપોર્ટ ઝોન તરીકે આપણે કામ લઈશું, કારણ કે માર્કેટ એના ઉપર ટ્રેડ કરતું હશે ત્યાં સુધી માર્કેટમાં સપોર્ટ છે એવી રીતના ક્યાંક ટ્રેડ કરી શકાય. અને ડાઉન ટ્રેન્ડમાં માટે પણ એક ટ્રેન્ડ લાઇન છે જે 1 અવરની ટાઈમ ફ્રેમમાં માર્કેટમાં જે ચાર્ટ પેટર્ન બની છે સેમ એવી જ જગ્યાએ, કારણ કે માર્કેટે ડાઉન આવ્યું તો એ પણ આ ઝોનમાંથી ક્યાંક બાઇંગ જોવા મળ્યું, બીજી વાર પણ અહીંયા એક બાઇંગ જોવા મળ્યું, એટલે એ બંને પોઈન્ટને ભેગા કરીને એક ટ્રેન્ડ લાઇન છે માર્કેટમાં. તો એ પણ છે, પણ એ થોડુંક સ્વિંગ ટ્રેડ માટે ઉપયોગ આવે થોડાક મોટી ટાઈમ ફ્રેમમાં, કારણ કે ઇન્ટ્રાડે કરવા માટે તો 10 મિનિટના લેવલ જોઈએ, તો 10 મિનિટમાં પણ
લેવલ લીધેલા છે અને લેવલ બધા છે એ ટેલિગ્રામની ફ્રી ચેનલ છે એમાં સેન્ડ થઈ જશે, તો એમાંથી તમે લેવલ પણ લઈ શકો છો. જો સેલાઈ પડે તો લેવલ ઉપર સારું એવું કામ પણ રોજે રોજનું જોવા મળે છે, કારણ કે લેવલ ઉપર તમને સ્કેલ્પિંગ કરવાની પણ ભારે મજા આવે એવા ક્યાંક લેવલ ઇમ્પોર્ટન્ટ હોય છે એટલા માટે. તો ચલો જોઈ લઈએ. તો એમાં લેવલ છે જે આજના દિવસનો માર્કેટે 22,067 વાળો ઝોન હતો, એ એક રેઝિસ્ટન્સ ઝોન હતો, કારણ કે માર્કેટ એ ઝોનમાં જ ક્યાંક વારંવાર એકેય કેન્ડલ ક્લોઝિંગ નથી કરી આપી શકતું. પેલા નાનકડો ઝોન હતો અહીંયા ક્યાંક, પછી માર્કેટ એક ઉપર નીકળીને પુલબેકની રાહ હતી, તો પુલબેક ક્યાં આપ્યો નહીં, માર્કેટ એના ઉપર ક્લોઝિંગ ન આપ્યું, પછી માર્કેટ ઈના ઈ રેન્જમાં ક્યાંક ફસાઈ ગયું. તો ને આજને લાસ્ટમાં પણ ઈના એક રેન્જ હતી માર્કેટની, જે 40 પોઈન્ટની રેન્જ હતી, તો માર્કેટ એ 40 પોઈન્ટમાં જ ક્યાંક માર્કેટે લાસ્ટમાં 2 કલાક પણ ટ્રેડ કર્યો હતો. તો ફરીવાર માર્કેટ ઓપન થાય છે એ ઝોન ઉપર, કા સોમવારે હલકું ફૂલકું ગેપ અપ ઓપન થાય છે માર્કેટ થોડું ઘણું, અને એના ઉપર ને ઉપર માર્કેટ ટ્રેડ કરતું હોય તો જે રેઝિસ્ટન્સ ઝોન છે એને સપોર્ટ કરી દેવાનો, કારણ કે સપોર્ટ ઝોનમાં માર્કેટમાં વારંવાર રેઝિસ્ટન્સ ઝોન લેતું હતું, તો અહીંયાથી ફરીવાર અપ ઓપન થઈને માર્કેટ એનો સપોર્ટ પણ બનાવી શકે. કે સેમ વસ્તુ કે જે માર્કેટમાં ડે હાઈનો ઝોન હતો, તો ડે હાઈનો ઝોન હતો, માર્કેટ પેલા એને નીચે હતું, તો નીચે હતું ત્યાં સુધી માર્કેટમાં એ એક રેઝિસ્ટન્સ ઝોન હતો, કારણ કે માર્કેટમાં થોડીક નાની ટાઈમ ફ્રેમ કરીને જોવો ને તો તમને ખ્યાલ આવે કે હા માર્કેટમાં અહીંયા એક રેઝિસ્ટન્સ ઝોન હતો, પછી માર્કેટ એના ઉપર એકવાર નીકળી ગયું, તો એ ઝોનને એક સારો એવો માર્કેટે સપોર્ટ બનાવ્યો અને એના નીચે ક્યાંય કેન્ડલ ક્લોઝિંગ ન આપી, જે સવારની પહેલી કેન્ડલ ડે આવી હતી એની. તો એ પ્રમાણે પણ સેમ વસ્તુ કે માર્કેટમાં ઝોન બનાવી દેવાય અને એના ઉપર માર્કેટ નીકળે તો એ એક સપોર્ટ ઝોન તરીકે વર્ક કરી શકે, કારણ કે એ સપોર્ટ ઝોન ઉપર માર્કેટ હશે તો પછી ઓલ ટાઈમ હાઈનો ટાર્ગેટ છે જે એ જોવા મળે, કારણ કે એના ઉપર પણ 137નું ઝોન છે, તો એ 137નું લેવલ ક્યાંક જોવા મળી શકે, અને એના ઉપર નીકળે તો માર્કેટમાં ડાયરેક્ટ 22,229નું લેવલ છે, એટલે અહીંયા પણ માર્કેટમાં 100 પોઈન્ટનો ટાર્ગેટ છે, કારણ કે જેમ ઉપર નીકળતું જશે એમ લેવલ થોડાક ઉપર હશે, ડાયરેક્ટ જ એક કેન્ડલમાં પાછું આવતું રહે એવું નહીં થાય, કારણ કે ઉપર નીકળશે તો મુવમેન્ટ પણ માર્કેટમાં ફાસ્ટ આવશે, અને ફાસ્ટ મુવમેન્ટ આવશે એમાં ક્યાંક 100 પોઈન્ટ માર્કેટમાં ક્યાંક જોવા મળી શકે, અને જો એ પ્રમાણે માર્કેટ પુલબેક આપીને જતું હોય તો, કારણ કે છે તો માર્કેટ હાલ તો અપટ્રેન્ડમાં, અને પાછળનો અપટ્રેન્ડ માટે 10 મિનિટની અપટ્રેન્ડની એક ટ્રેન્ડ લાઇન પણ લીધેલી છે નિફ્ટીમાં, તો એ નિફ્ટીમાં ડ્રો કરવી હોય તો એ કરી શકાય, કે જ્યાંથી માર્કેટમાં સારું એવું બાઇંગ જોવા મળ્યું હતું, અપટ્રેન્ડમાં માર્કેટ હતું તો 2 પોઈન્ટ લઈને, કારણ કે પાછળના વિડીયોમાં પણ આ ટ્રેન્ડ લાઇનની વાત કરી હતી, તો ફરીવાર માર્કેટ અહીંયા હોલ્ડ કરે અને સોમવારે પણ હોલ્ડ કરીને એ લેવલ બ્રેક કરતું હોય તો એક સપોર્ટ ઝોન સુધી નાનકડો ટાર્ગેટ રાખી શકાય, કે જે 22,000ના ઝોન નીચે છે, 21,978ના ઝોન પાસે અહીંયા નાનકડો ટાર્ગેટ રાખી શકાય. પણ જો માર્કેટ એ ટાર્ગેટને પણ બ્રેક કરે છે તો આજના દિવસનો જે ગેપ હતો એ ગેપ જોવા મળી શકે, એમાં જે 40-50 પોઈન્ટની મુવમેન્ટ છે અને એ પણ પૂરું થઈ જાય તો પછી 900ના ઝોન નીચે ડાયરેક્ટ જ 880નો ઝોન છે, અને 880ના ઝોન નીચે 820નું ઝોન છે, તો એ પણ ક્યાંક જોવા મળી શકે. ફરીવાર માર્કેટ ક્યાંય સાઇડવેઝ અથવા ડાઉન ઓપન થાય છે, અથવા અહીંયા ઓપન થાય માર્કેટ થોડુંક ડાઉન આવી જાય, તો અહીંયા જે માર્કેટમાં બાઇંગ જોવા મળ્યું હતું તો નીચે તો ગેપ છે માર્કેટમાં, ગેપ ફિલ કરવા માટે કા માર્કેટ સવારમાં જ 1-2 કેન્ડલમાં ફિલ કરી દે, અથવા પછી માર્કેટ સારા એવા ટ્રેન્ડ મુજબ માર્કેટમાં આવતું હોય તો ટ્રેન્ડ લાઈન નીકળતી હોય ત્યારે ગેપ એક ફિલ થઈ શકે, અને એક ખાસ ટાઈમ હોય છે માર્કેટનો કે એક્સપાયરીનો દિવસ હોય માર્કેટને, ત્યારે જો ગેપ ફિલ કરવા નીકળે લાસ્ટ ટાઈમમાં તો એ ગેપ આખો ક્યાંક ફિલ થઈ જાય છે, તો એ પણ એક સિમ્પલ અને સાદી વસ્તુ છે, તો એ વસ્તુનો ખ્યાલ ન હોય તો એનું પણ એક ધ્યાન રાખજો, કારણ કે આવી વસ્તુ ઘણીવાર જોવા મળે છે એટલા માટે. અને ફરીવાર જો માર્કેટ વધારે ડાઉન ઓપન થઈ જાય છે કે ડાયરેક્ટ જ 900ના ઝોન પાસે ઓપન થઈ જાય છે, તો 900ના ઝોન પાસે માર્કેટ ગેપ ડાઉન હોય તો ડાયરેક્ટ જ સેલિંગનો પ્લાન થોડોક ઓછો કરીશું, કારણ કે થોડીક વાર જોશું માર્કેટને, જો અપ ટ્રેન્ડમાં માર્કેટ એવું લાગે છે કે અપ ટ્રેન્ડમાં નીકળે એવું લાગે છે તો અપ ટ્રેન્ડનો પ્લાન કરીશું, જો વધારે ડાઉન ઓપન થાય તો. પણ માર્કેટ ડાયરેક્ટ જ પુલબેક આપીને પણ નીચે જતું હોય તો પછી પુલબેકનો સ્ટોપ લોસ રાખીને ડાઉન ટ્રેન્ડમાં જઈ શકાય. સેમ જ વસ્તુ અપ ટ્રેન્ડમાં માર્કેટ ઓપન થાય ત્યારેની વાત છે, કારણ કે વધારે ગેપ અપ ઓપન થઈ જાય તો રેઝિસ્ટન્સ ઝોન છે અને કે જે ઓલ ટાઈમ હાઈ વાળો ઝોન છે, તો અહીંયાથી માર્કેટમાં થોડુંક સેલિંગ આવી શકે, કે જે 22,080ના ઝોન પાસે આવી શકે, અને અહીંયાથી ફરીવાર માર્કેટમાં બાઇંગ આવવાના થોડાક ચાન્સ છે, તો એવી રીતના ક્યાંક પ્લાનિંગ કરી શકાય નિફ્ટીમાં. અને વાત કરી લઈએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં જોવા જઈએ તો આ જે ઝોન છે એ 46,351 વાળું ઝોન, એટલે કે 46,500નું ઝોન રાખીએ તો આપણે થોડુંક પરફેક્ટ રહેશે, કારણ કે 46,500ના ઝોન પાસે આપણને થોડીક વ્યવસ્થિત ક્યાંક મુવમેન્ટ જોવા મળશે એટલા માટે. તો જે 46,500નું ઝોન છે માર્કેટમાં, કારણ કે જૂનો આપણો રેઝિસ્ટન્સ ઝોન હતો એ 600ના ઝોન નીચે રાખ્યો હતો, કારણ કે 500ના ઝોન પાસે જો માર્કેટમાં કન્ફર્મેશન ન મળે અને અહીંયાથી ઉપર વયું જાય માર્કેટ તો 600ના ઝોન પાસે ક્યાંક રેઝિસ્ટન્સ ઝોન હોય તો માર્કેટમાં અહીંયા કામ આવી શકે એટલા માટે. તો ચલો ફરીવાર બેંક નિફ્ટીમાં જોવા જઈએ તો એક જ સપોર્ટ ઝોન છે હાલના ઝોનમાં, કે જે 46,300 છે, કારણ કે એના નીચે ડાયરેક્ટ 46,000નું ઝોન છે, તો માર્કેટ ફરીવાર
અહીંયાની આ ઓપન થાય છે અને અહીંયા નાનકડો કે એવો સપોર્ટ લઈને અપમાં નીકળે છે તો એનો ટાર્ગેટ ડાયરેક્ટ 46,600 ઝોન પાસે છે. અહીંયા 300 પોઈન્ટનો ટાર્ગેટ છે જે 600 કારણ કે 400 ઝોન ઉપર કન્ફર્મેશન આવે તો અહીંયાથી 600 ઝોન પાસે 600 નહીં પણ 700 ઝોન પાસે તો અહીંયા પણ માર્કેટમાં 300 પોઈન્ટનો ટાર્ગેટ જોવા મળી શકે સવારમાં બેંક નિફ્ટીમાં. ફરીવાર માર્કેટ ક્યાંક ગેપ અપ ઓપન થઈ જાય છે અને અપ ઓપન થવાની સાથે જ 800 ઝોન ઉપર માર્કેટ ટ્રેડ કરે છે. તો 800 ઝોન ઉપર જ્યાં સુધી છે ત્યાં સુધી 800 ઝોનનો સ્ટોપ લોસ અથવા અહીંયા સારું એવું લેવલ ડ્રો કરીને 800 ઝોન ઉપર છે ત્યાં સુધી અપસાઇડમાં એવું પણ માર્કેટમાં માની શકાય જો અપ ટ્રેન્ડમાં માર્કેટ ખુલે છે અને ઉપર નીકળે છે કારણ કે 800 ઝોન એક ઇમ્પોર્ટન્ટ ઝોન છે. એના ઉપર વધારે બાઇંગના ચાન્સ પણ થોડાક વધારે એના ઉપર છે એટલા માટે. ફરીવાર માર્કેટ ક્યાંય ડાઉન ઓપન થઈ જાય છે કે જે 46,000 ઝોન પાસે તો 46,000 ઝોન પાસે પણ એકવાર બાઇંગ આવશે કે જે ગેપ ફિલ કરી શકે એવું ક્યાંક બાઇંગ જોવા મળી શકે તો 46,000 ઝોન પાસે ઓપન થતું હોય માર્કેટ તો પેલો પ્લાનિંગ ક્યાંક એવો રહેશે. પણ જો એમાં માર્કેટમાં સ્ટોપ લોસ હિટ થઈ જાય છે 46,000 નીચે નીકળે છે તો ડાયરેક્ટ જ અહીંયા 45,800 ઝોન પણ જોવા મળી શકે છે બેંક નિફ્ટીમાં. અને ફ્લેટ ઓપન થાય માર્કેટ આજના દિવસે જે સાઇડવેઝ હતું તો પછી એમાં પણ થોડુંક ધ્યાન રાખવાનું કારણ કે સાઇડવેઝના લેવલ જે છે એ લેવલ નાનકડા છે એના ઉપર નીકળે તો પછી બીજો એક ઝોનનો ટાર્ગેટ છે કારણ કે સાઇડવેઝમાંથી નીકળીને કેન્ડલની કન્ફર્મેશન આવશે ત્યારે ક્યાંક મુવમેન્ટ જોવા મળશે જેમ આજે HDFC બેંકની મુવમેન્ટ જોવા મળી કે એમાં મુવમેન્ટ આવે છે તો બેંક નિફ્ટીમાં પણ ક્યાંક જોવા મળી પણ બીજા સ્ટોકમાં નહોતી મુવમેન્ટ આવતી તો બેંક નિફ્ટીની એ પણ મુવમેન્ટ રિવર્સલ થઈ ગઈ કારણ કે નિફ્ટી બેંક નિફ્ટીમાં બંનેમાં એકસાથે મુવમેન્ટ આવશે ત્યારે માર્કેટમાં સારી એવી મુવમેન્ટ જોવા મળશે. પણ એક ઉપર જતું હશે ને એક નીચે જતું હશે એવું બનશે તો કોઈ પણ એકની મુવમેન્ટ ફેક થવાના ચાન્સ પણ વધારે છે તો એનું પણ ધ્યાન રાખજો. તો ચલો જય ભારત જૈન મિત્રો મળીએ સોમવારે લાઈવ વિડીયોમાં.